નમસ્કાર મિત્રો, આજે આપણે આયુષ્યમાન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરી શકાય એના માટેની સંપૂર્ણ માહિતી આ વિડીયોના માધ્યમથી આપીશું। સર્વપ્રથમ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે, ત્યારબાદ આ પ્રમાણે કેપ્ચા કોડ નાખવાનો રહેશે, મોબાઈલમાં નાખી વેરીફાઈ કરશું। ત્યારબાદ ઓટીપી નાખીશું। ચાલો આપણે ઓટીપી નાખીએ, ત્યારબાદ કેપ્ચા કોડ નાખીશું। ત્યારબાદ લોગિન કરશું। ત્યારબાદ આ પ્રમાણે બ્રાઉઝર ઓપન થશે। સ્ટેટની અંદર રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે, એટલે આપણે ગુજરાત રાજ્ય સિલેક્ટ કરીએ। ત્યારબાદ સબસ્ક્રાઇબની અંદર PMJY સિલેક્ટ કરશું। ત્યારબાદ જિલ્લો સિલેક્ટ કરશું। ત્યારબાદ સર્ચ બાયની અંદર ફેમિલી આઈડી સિલેક્ટ કરશું અને ત્યારબાદ ફેમિલી આઈડીની અંદર જે લાભાર્થીનું આધાર કાર્ડ આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવાનું હોય એ રેશન કાર્ડ નંબર નાખીશું। ચાલો આપણે રેશન કાર્ડ નંબર નાખીએ। ત્યારબાદ કેપ્ચા કોડ નાખીશું। ત્યારબાદ સર્ચ કરશું। ત્યારબાદ આવી રીતે વિન્ડો ઓપન થશે અને જે વ્યક્તિનું આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવાનું હોય એની સામે એક્શનની અંદર જશું। ત્યારબાદ વેરીફાઈ કરશું। ત્યારબાદ યસ કરશું અને એલો કરશું। ત્યારબાદ ઓટીપી જશે, આપણે ઓટીપી નાખીશું। ત્યારબાદ ઓકે કરશું। ફરી પાછા ડાઉનલોડની અંદર ટિક કરી અને ફરી આધાર ઓટીપી પર જશું। ત્યારબાદ ફરી ઓટીપી સેન્ડ કરશું, એલો ઉપર ઓકે આપીશું। ત્યારબાદ ફરી ઓટીપી નાખશું। ત્યારબાદ આપણું આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ થઈ જશે। મિત્રો, સરકારશ્રીની અનેક યોજનાના વિડીયા જોવા માટે મારી ચેનલને લાઈક કરો અને શેર કરો। ધન્યવાદ।